ફેમિલી આપણા ધ્રુવજીત છે કારણ કે આપણે જાવી છે અત્યારે મહુવા પોપટભાઈના આશ્રમે કારણ કે 2 દિવસ પહેલા જીતુભાઈનો બર્થડે હતો. નિરાતે હો લાલ દાદા. હાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમે હાર્દિક સ્વાગત છે. આપણે સરસ મજાનો વ્લોગ બનાવવા જાવી છીએ કારણ કે આપણે જાવી છે અત્યારે મહુવા પોપટભાઈના આશ્રમે કારણ કે 2 દિવસ પહેલા જીતુભાઈનો બર્થડે હતો. એ નિમિત્તે સરસ મજાનું પ્રભુજીને જમણવાનું આયોજન રાખેલું છે. તો બધા ભાઈબંધો જ આવી છે અત્યારે મળવા બધા પ્રભુજીને. અને અત્યારમાં બધું ઇક્કામાં ઓલરેડી બધું ગોઠવી ગયું છે અને બધા મિત્રો અત્યારે તૈયાર થઈને બધા આવી ગયા છે. અને અત્યારે ઇક્કામાં તો બધું ઓલરેડી બધું ગોઠવી જ નાખ્યું છે કમ્પ્લીટ જ. તે અહીંયા આપણે રસોઈયાભાઈ વિસ્મય આપણે લેવાના છે કારણ કે આજનું મેનુ છે આપણે દાળ ખાખરા, રોટી અને રસપુરી અને સલાડ. અને અત્યારે ઓલરેડી બધા એટલે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે હિતેશભાઈને જીતુભાઈને બધા મળી લેવી. મનોજ કાકાને કાકા સીતારામ. એટલે કાકા બધા તારે ચશ્મા પહેર્યા કાકા. એ રામ એ રામ એ રામ એ રામ. આ રીતનું ધીમે ધીમે બધી સફર છે બરાબર ને. હવે જેટલું બને ત્યારે તમને બતાવવાની બધી મહેનત કરીશ કારણ કે જીતુભાઈના નિમિત્તે બર્થડેનું આ જમણવાનું આયોજન આખું રાખેલું છે. કોઈ જાતનું પ્લાનિંગ નહોતું પણ ટૂંકમાં તાત્કાલિક રાતે નક્કી થયું ને આજને અમે નીકળવાનું છું. ચાલો ફટાફટ આપણે નીકળવી કારણ કે મોડું ન થાય. ચાલો એટલે ફેમિલી અત્યારે આપણે નીકળી ગયા છીએ પોપટભાઈના આશ્રમે જવા. અને આપણે ટુ વ્હીલર લઈ લીધી છે. હાર્દિકભાઈને બે આદમી હારે છે કારણ કે અમારે ઇક્કામાં અત્યારે પેસેન્જર ઠામુકા વધી ગયા એટલે ઠામુકો નિર્ણય લઈ લીધો કે આપણે ટુ વ્હીલર જવા નીકળીએ. કેમ કે એમાં 9 જણા તો ઓલરેડી 10 જણા કમ્પ્લીટ થઈ ગયા. પછી ઠામુકો ટુ વ્હીલર લઈને તો હાર્દિકભાઈ બે નીકળી છે. તો અહીંયા આપણે ગુજર આવ્યા છીએ પેટ્રોલ પુરાવા અને પાણીનું બરફ છે જોરદાર. ઠંડુ પાણી છે. તો પાણી પીને હવે શેઠ નીકળવું બરાબર ને. ચાલો ફટાફટ પાણી પીને હવે નીકળી જઈશું. ફેમિલી કારુના તો આપણે નીકળી ગયા છીએ અને હું હાર્દિકભાઈ હવાઈ કરતા આપણે અહીંયા ખેતલા આપણને આવતા વિડીયો જોઈ લઈએ. ખેતલા આપણને આપણે હોલ્ડ કર્યો, દાદાને ચા પાણી પીધા. તો ફટાફટ હવે આપણે સોડા લીધી છે કારણ કે ચા નથી પીવી. ચા આપણે આશ્રમે જઈને પીશું. તો સોડા પાણી ફટાફટ પીને નીકળીશું. હવે કંઈ જાય વાર નથી. મહારાજ લગતો ભાઈ દાંત કાઢે. નિરાતે હો લાલ દાદા. ફેમિલી અત્યારે આપણે તળાજાલા રસ્તા પર હાઈવે પર ઊભા છે અને એક બાજુ વરસાદ બહુ અંધારેલો છે. હું હાર્દિકભાઈ હોલ્ડ કર્યો પાણી પીવાનો. તો હાર્દિકભાઈ આપણે થોડી ઘણી મુલાકાત કરી. હાર્દિકભાઈ ઘણું ખાઈ ગયા છે એટલે કે બોલતા નથી કારુના. તો એને કેવી ભાઈ તમને શું કયો જાંબુડ આવેલો છે? એટલે ઊંઘત આવે છે નિલેશભાઈ. પણ એટલું બધું થોડું ખાવાનું એમ ભાઈ ઊંઘત આવે ને. બે વાટકા રસ પીતો. બે અવડાવડા મોટા મોટા કટોરા એકો વાટક્યા એકો રસ પી ગયા અને કેટલી બધી દાળ ને ખાખરા ખાઈ ગયા. જીકા રાવા દે. પેલા પોપટભાઈ ના આશ્રમે પીરસ્યું નહીં હતું. પેલા એમની બધા સેવા કરીને પછી બધા પ્રભુજીને જમાડીને પછી બધા એમની જમવા બેઠા. અહીંથી મસ્ત મસ્ત નજારો આવતો બસ. તો હું થોડું ઘણું ઉતારી લેવી જુઓ તમે. આમે સરસ મજાનું મસ્ત મકાન છે. આમ વાડીની અંદર છે એટલે આમ કોને ન ગમે. વાહ ભાઈ વાહ. તમને બધો નજારો આખો બતાવી દઉં. અત્યારે હાઈવે પર આવે સરસ મજાનું આખું લોકેશન આવે છે. હાર્દિકભાઈ અત્યારે ફૂલ એન્ટ્રીમાં ઊભા છે. આ બાજુ વરસાદ અત્યારે ખૂબ અંધારેલો ખૂબ એટલે ખૂબ ને આ બાજુ બધા ટુ વ્હીલર ફોર વ્હીલર તો હક નથી લેતા. હાઈવે પર હાઈવે સુમ્મ ચેકાના વયા કંઈક ધ્યાન નથી રાખતા. એટલે આપણે જોવું પડશે. તો થોડું ઘણું પાણી પી લે હોલ્ડ કર્યો એટલે. અને હવે વરસાદની તૈયારી છે એટલે થોડું ઘણું આપણે બધી તૈયારી કરી નાખી. શું કેવું છે તમારે? હા ભાગવું છે. ભાગવું છે ને. સારો તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની જાઓ. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આપણે વ્લોગ ઉતાર્યો છે પોપટભાઈના આશ્રમે. પણ ત્યાં બહુ ઓલું નથી ટૂંકમાં એલાઉડ નહોતું એટલે ટૂંકમાં જેવો જો ઉતાર્યો છે બરાબર. કન્ટિન્યુ વ્લોગમાં બની તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ચાલો ફટાફટ પહેલાં આપણે બિસ્લેરી પાણી પી લઈએ. આપણે તો કોઈ પીવાનું ઓછું ભાગમાં આવે. ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે સોડા પીવા પર રહી ગયા છે કારણ કે કેટલા દિવસથી આપણે ગેસવાળી સોડા આપણે નથી પીધી. આ ભાઈને ઠામુકા ભળાઈ ગયા. હું તો શેઠને બે કે આપણે સોડા ગેસવાળી પી લીધી. અને વાવડીમાં વરસાદ ઘણો આવી ગયેલો છે. અડધી કલાક જેટલું થયું છે ને.
અડધી કલાક પહેલાં વરસાદ અહીંયા જો ખાડા બાડા બધું ભરાઈ ગયું છે ને એ આપણે જઈશું ભાવનગર બાજુ તો ચાલો ફટાફટ પેલા થોડા જોઈ લઈએ ફેમિલી આપણા ગુરુજી જ છે કારણ કે આપણે ખબર નથી ઓળખતા નથી આપણા ગુરુજી આપણે રાતે 11 વાગે ગુરુ આપણા ધારણ કરેલા હતા એટલે તમે ઓળખી નહોતા ગયા પણ અહીં મને કીધું કે હું તમને ઓળખું છું કે તો કઈ રીત નથી કે મારણ કા તમારે કામ હા પછી હું આપણે ભેગા છું ભૂલ થઈ ગઈ છે આપણે કંઈ ઓળખાણ નથી પડી એટલે કાંઈ વાંધો નહીં અમારા ગુરુજી છે એની જ લારી છે સોડા એટલે સોડા પીને હવે અત્યારે નીકળીએ છીએ ફેમિલી અત્યારે આપણે ઘરે તો કારોના પહોંચ્યા છે આવી થોડીક વાર આરામ કરી ગયા પણ બાના મજા નહોતી પણ તો અહીંયા સરસ મજાના ચણા મઠ બનાવ્યા છે તો મારા બાયને પૂછ્યું કેમ છે બા કેમ છે હવે અડા આવી ગયા હવે હે તો અમે 2 જણા અને મારા બા અને અમે 3 અત્યારે મળ્યા છે નાસ્તો કરવા 4 વાગ્યાનો 5 વાગ્યાનો અને આ શરબત મારું છે હે શરબત એક ગ્લાસ ભરીને બનાવી દીધું છે પેલા નાસ્તો કરી લઈએ પછી શરબત પી લેવી ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે હવે ઠંડો પવન આવવા મળ્યો છે ટાઢો પોરે થઈ ગયો છે એટલે આપણે અગેથી પર જઈએ માથે તરાવા માથે અને અહીંયા પણ હવે જાય તરાવા બધા પવન ખાવા બધા આવવા મળ્યા છે કોઈ બધાતું નથી મોટો બેન કામી રહી આવેલા અત્યારે પવન ખાય છે અમે દિવ્યાબેન ને બધા અત્યારે બેન રવિવાર રહ્યા કેમ ભૂખ નથી લાગી ને તો શું ખાધું પતરી ખાધી હા પછી બપોરે ગયો શેવડો ખાધો અને બટેટા ખાધા હાજી એકટાણું કરવાનું અહીંયા શું જોયું ધોકો વાગ્યો કોઈ મેરે કાવી અમારા દિવ્યાબેનના કાવ્યાબેન થોડા બાંધવામાં નંબર આવેલા બહુ બાયધા બાયત કરે બરાબર ને તમને અત્યારનો વ્યૂ બતાવી દઉં કેમ કે સૂર્ય આથમતો હોય એ બાજુ તો આથમી જાય એટલે એવું બધું મજા આવે નજર રાખો જોવે ને આ બાજુ સામે કામ ચાલુ છે ને જે ખેતર ઓલું કંઈ ખેડવું નથી કારણ કે વરસાદની વાટે છે વાવી દેવી ગયા સામે તાંબકના ડુંગરા બતાય માળના તાંબકને બધું પંખા બતાવે નથી અહીંથી પંખા બતાવે છે અહીંથી અમે નથી બતાવતા કારણ કે ફોન નવો લેવો પડશે તમે થોડો ઘણો બધા સપોર્ટ કરો એટલે આપણે ફોનને લઈ લેવી બરાબર ને આપણે સોલર તો ઓલરેડી અત્યારે કમ્પ્લીટ વરસાદ આવ્યો એટલે તો આજ વરસાદ આવી ગયો છે જેવો રોડને પલાળી ગયો પણ અત્યારે નાગરિયામાં છોકરા બધા રમે છે અત્યારે મેચ રમે છે ઘણા બધા બગડે રમે જેમ ઠંડો પવન આવે એટલે મેચ રમીને બધા અત્યારે જો બગડાટે બોલાવો મેચ રમીને બરાબર ને મેચ રમવા આપણે તે જવાનું થાય પણ અત્યારે કાંઈ કોઈ જાતનો મેચનો કાંઈ ગાળો રહેતો નથી આખો દી કાંક ને કાંક કામ આવે મારા સપુબેન આવી ગયા છે સપુબેન કેમ છે સારું છે તો શું કરો તમે અત્યારે અત્યારમાં પવન ખાવા આવ્યા પવન ખાવા આમાં બોલ શું કરવા આવ્યા પવન ખાવા ચાલો બધા પવન ખાવા કે બધા હાલો પવન ખાવા જય ગિરનારી બધાને જય ગિરનારી ચાલો બધા પવન ખાવા હાલો બધા પવન ખાવા કેમ છો બધા મજામાં છો ને કેમ છો બધા મજામાં મારા જપુબેન અત્યારે નાઈને આવ્યો છે માથે ફ્રેશ થઈને નાઇટના કપડાં બધા પહેરીને આવ્યા એટલે પછી રાતે કાંઈ વાંધો ને બદલાવ પડે તો તમને મજા આવે છે કે નથી મજા આવી હતી હા હે હા શું કરો આખો દી આખો દી કહું રેમા કરવી બાર મંદિર જતા આજ તો કહું રજા હતી રજા હતી હા તો કાલ કાલ કુલ છે કાલે ખુલશે હા છે તો આ શું છે વાળુમાં હાલુમાં કહું લોટલો શાક શાક છાશ ફેમિલી હવે બધા વાળું કરવા આ છે તાંદળિયાની ભાજી મેનુમાં છાશ છે અને આ વઘારેલા ચણા મઠ છે અને બાજરાનો રોટલો છે ચાલો ફટાફટ વાળું કરી લેવી ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે વાળું પાણી કરીને બેસી ગયા છીએ કારણ કે વિડીયો એડિટિંગ કરવામાં અને આપણે જહા પોવરબેન આશ્રમે ત્યાં ઘણી સેવા કરી કારણ કે જીતુભાઈનું આ આખું જમણવારનું આયોજન જીતુભાઈનું હતું બરાબર પ્રભુ સિવાય માનવ સેવા એટલે તમે પણ બધા સેવાના બધા કાર્ય કરતા રહેજો પરમાત્મા તમારા ધંધામાં બરકત આપશે અને તમારા ધંધામાં કાંઈ ખોટ નહીં આવે તો આ રીતનું જીતુભાઈએ સેવાનું કામ કર્યું આપણે પણ એક દીના સમયે સેવાનું કામ કરવા જઈશું પ્રભુજીને જમાડવા જઈશું તો હવે આપણા વિડીયોને પૂરો કરીશું નવા તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જજો કારણ કે અવારનવાર આપણા વ્લોગ આવતા રહેશે અને હવે કાયમિક પણ આવશે એ આપણે ટ્રાય કરીશું મળશું પાછા નવો વ્લોગ સાથે ચાલો જય ગિરનારી સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ તમે કરી નાખજો.